નિષ્કર્ષ શું આવ્યો? એક લાઈનમાં જવાબ આપવાનો, આન્સર ઇન વન લાઈન. આખા એક્સરસાઇઝના અંતે આપણે શું બોધ શીખ્યા? એક મિનિટ, રેઝ યોર ફિંગર્સ. આખી એક્સરસાઇઝમાંથી આપણે શું બોધ, આપણે શું શીખ્યા? વોટ ટીચિંગ કેન વી ટેક ફ્રોમ ધીસ એક્સરસાઇઝ? બોલો. એક જ વાક્યમાં, દરેક ક્રિયાના બે પાસા હોય જ શકે છે અને હોય જ છે. એવરી કોઈન હેઝ ટુ સાઇડ્સ. દરેક સિક્કાને બે સાઈડ હોય જ છે. બીજા શબ્દોમાં કોઈને રજૂ કરવું છે? બરોબર છે. આ બીજા શબ્દોમાં રજૂઆત થઈ કે આપણે સવડી બાજુ જોવાનો પ્રયત્ન કરીએ તો પછી અભાવ ગુણ ન આવે. બીજું કંઈ? તો જો, હા બોલો. હા બરોબર, બીજાના અવગુણ લેવાની આપણે કઈ જરૂર નથી, બધી ઘણી સારી ને સારી વસ્તુ છે. ટૂંકમાં કોઈ પણ વાસ્તવિક પરિસ્થિતિ જે સર્જાય છે અને સ્થૂળ દ્રષ્ટિકોણથી આપણને સ્પષ્ટ પહેલી જ નજરે આંખે ઉડીને વળગે કે આ વ્યક્તિ ખોટો છે, આ એને ક્રિયા ખોટી કરી, આવું એને ના બોલવું જોઈએ, આ એને ના કરવું જોઈએ, એવું આમ સ્પષ્ટ દેખાય તો પણ એ વ્યક્તિ પૂર્ણપણે નિર્દોષ હોવાની 100% શક્યતા છે. બસ આટલું સમજી રાખવાનું કે સ્પષ્ટ દેખાય છે કે ખોટો છે, નજરો નજર તમે જોયું કે નહીં આ, અને સ્પષ્ટ ખ્યાલ આવે, આમ પહેલો જ વિચાર કોઈ પણ વ્યક્તિને આવે, છતાં એ વ્યક્તિ પૂર્ણપણે આમ ઓછો વધતો નહીં હો, 90% પણ 99% પણ નહીં, 100% પણ નિર્દોષ હોઈ શકવાની શક્યતા પૂર્ણપણે રહેલી છે. તો આ વાસ્તવિકતા છે. તો જ્યારે આપણને કદાચ અવગુણની પ્રવૃત્તિ થાય, કારણ કે આપણું માનસ એ રીતે ડેવલપ થયેલું છે વર્ષોથી અને સદીઓથી અને યુગોથી અને જન્મોથી, પણ છતાં આપણે સત્સંગમાં જ્યારે આ બધી વાતો શીખ્યા છીએ ત્યારે તરત બીજો દ્રષ્ટિકોણ વિચારવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો ભગવાનના ભક્તનો અવગુણ ન આવે. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એક પ્રસંગ ઘણી વખત વર્ણવે છે કે એક વખત વડોદરામાં એ પધરામણીએ નીકળ્યા. સવારે લગભગ 10-10:30 નો સમય હશે અને એક સોસાયટીમાંથી આમ નીકળી અને બીજા રોડ ઉપર થઈને એક બીજા હરિભક્તને ત્યાં પધરામણીએ જવાનું હતું. તો ત્યાંથી વળ્યા એટલે સામે જ એક હરિભક્તનું મકાન હતું અને ઓળખતા હતા ડોક્ટર સ્વામી એમને કે આપણા ફલાણા હરિભક્તનું આ ઘર, કારણ કે પહેલા ત્યાં પધરામણીએ જે આવ્યા હશે ને જમે આવ્યા હશે એટલે એમને ખ્યાલ હતો. તેથી આમ ગાડી વળી, પણ ત્યાં આજે આ વખતે ત્યાં પધરામણીએ જવાનું હતું નહીં, ત્યાંથી તો ખાલી આમ ઓન ધ વે નીકળ્યા હતા. આ એમને વાસ્તવિક બનેલો પ્રસંગ. ડોક્ટર સ્વામી ઘણી વખત પોતે વર્ણન કરે છે. એ હરિભક્તના દીકરા આપણા ચુસ્ત કાર્યકર ડોક્ટર સ્વામીની ગાડી ત્યાંથી આમ વળી, ગાડીમાંથી ડોક્ટર સ્વામી જોયું કે કાર્યકર બહાર લોબીમાં હિંચકે બેઠા બેઠા સિગરેટ પીતા હતા, ન્યૂઝપેપર વાંચતા વાંચતા. સ્પષ્ટ જોયું ડોક્ટર સ્વામી, કઈ જ બોલ્યા નહીં. પધરામણીઓનું બધું પૂરું થઈ ગયું, જે હરિભક્ત ત્યાં જમવાનું હતું ત્યાં બધું પૂરું થઈ ગયું. બપોરે મંદિરે આવ્યા એટલે જે સત્સંગ પ્રવૃત્તિ જે સંત સંભાળતા તેને બોલાવીને કહ્યું કે આપણે પેલા કાર્યકર છે. તો કે હા સ્વામી, કે એને કહેજો ને સાંજે મને મળી જાય. જો કેટલો બધો વિવેક આવા મોટા સદગુરુ સંતો પાસેથી કેટલો બધો વિવેક આપણને જાણવા જોવા મળે છે. આપણે એ ઠેકાણે હોઈએ તો ગાડી ઉભી રાખ, ડફોળ, ભાન પડતા ને ઉતરી જાય, ત્યાં બિચારાના હાથમાં લઈ લે. અને જો ત્યાં આપણો અધિકાર ના હોય અથવા કહી ના શકતા હોય ત્યાં તો પેલો બિચારો સિગરેટ પૂરું કરે એ પહેલા તો આખા વડોદરા શહેરને ખબર પડી જાય કે સિગરેટ પીવે છે. તરત જ અગત્યના સમાચાર તો આપણે તરત રિલીઝ કરી દેવા પડે. અગત્યના સમાચાર તરત બધાને આપી દેવા પડે, કારણ કોકને એ માહિતી ના હોય બિચારાને ખોટ જાય ને. આપણને પાસે સત્સંગમાં આપણે એ ધ્યાન રાખવાનું ને. એટલે પેલા ડોક્ટર સ્વામી એને બોલાયા, સાંજે મળ્યા ડોક્ટર સ્વામીને રૂમમાં આવીને, બેઠા સ્વામી મને બોલાવ્યો. ડોક્ટર સ્વામી કે મારે તમારું કામ હતું એમ કહીને એમના સેવક સંત બાજુમાં ડોક્ટર સ્વામીના ધોતિયા વાળતા હતા કપડા, એની સામે ડોક્ટર સ્વામી આમ સેજ જોયું એટલે સમજી ગયા કે કંઈક ખાનગી વાત કરી રહ્યા છે, એટલે તરત એ રૂમની બહાર જતા રહ્યા. અને ડોક્ટર સ્વામી કીધું કે બારણું સેજ બંધ કરી દેજો અને હમણાં કોઈ 10 મિનિટ સુધી આવે નહીં. એટલે સેવક સંત બહાર ઉભા રહ્યા અને કીધું કે હમણાં ડોક્ટર સ્વામી સાથે કોઈ મુલાકાતમાં છે અંદર, એટલે કોઈ જાય નહીં. એકદમ નમ્રતાથી, એકદમ વિવેકથી ડોક્ટર સ્વામી વાત શરૂઆત કરી કે આજ સવારે અમે પધરામણી જતા હતા ને તમારા ઘર પાસેથી પસાર થયા અને મેં તમને સિગરેટ પીતા જોયા. એટલે પેલા કાર્યકર કે હા સ્વામી તમે જોયું બરાબર છે. આટલું બોલ્યા ને અને ડોક્ટર સ્વામીથી એકદમ, કારણ કે બહુ જ જૂનું કુટુંબ, શાસ્ત્રીમાના વખતનું ના ખરેખરા કાર્યકર. સ્વામી કે ભલા માણસ આમ આટલું છે. ડોક્ટર સ્વામી બોલે કે સ્વામી 1 મિનિટ, હવે વાત એકચ્યુઅલી એવી છે એમ કરીને પેલા કાર્યકરે શરૂઆત કરી કે સ્વામી મને છે ને મારા ફેફસામાં ભેજ ભરાઈ જાય છે, પાણી નહીં પણ આમ ભેજ ભરાઈ જાય છે, એટલે મારો શ્વાસ ભારે થઈ જાય છે. અને ખાસ કરીને ચોમાસું હોય ત્યારે તો ખૂબ ભારે થઈ જાય. ઘણી વખત રાત્રે મારી ઊંઘ ઉડી જાય, ઘણી વખત રાત્રે ઊંઘ ઉડી જાય પછી આખી રાત સૂઈ ના શકું અને ઘણી બધી તકલીફ પડે છે.
દિવસ દરમિયાન જોબ બિઝનેસ પર જઈએ તો કઈ મજા ના આવે, કારણ કે રાત્રે ઊંઘ ના થઈ હોય. મેં શેખ આપને પણ આ ખબર છે, ડોક્ટર સાહેબ કે આ મને આ ખબર છે અને તમે સ્વામીના આશીર્વાદ લીધા છે કે સ્વામી મેં મુંબઈ સુધી બધી દવા કરાવીને લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે, પણ મને કઈ દવાથી સારું ના થયું. મારા એક મિત્રે મને કહ્યું કે બાજુના ગામમાં એક વૈદ છે, એ આની ટ્રીટમેન્ટ કરતા હોય છે આવા બધાની. હું ત્યાં ગયો ને એમને મેં વાત કરી, એને કીધું કે થઈ જશે, ઘણા બધા કેસ આવા હતા મારી પાસે સારા થઈ ગયા છે. એટલે એમને મને એક ઔષધ આપ્યું અને કીધું કે આનો ધુમાડો તમારે ઇન્હેલ કરવાનો. પણ એ ઔષધ છે ને એ થોડું મોંઘું છે, એટલે આમ ઢગલો કરી અથવા તો વાટકામાં કે વક્ષેમાં લઈએ પછી એને સળગાવીને પછી આમ ઇન્હેલ કરીએ, પણ એ વધારે ધુમાડો તો એમને ઘણી વખત જતો રહે, એટલે ઔષધ ઘણું બધું બગડે અને કોસ્ટલી છે થોડું. એટલે વૈદ્ય જ મને કીધું કે આવા પેશન્ટને હું પોતે જાતે જ સિગરેટ બનાવી આપું છું અને અંદર આ ઔષધ મૂકી દઉં છું. આમાં ટબેકો છે જ નહીં, આમાં તમાકુ છે લેશ માત્ર નથી, અને એટલે જેટલો ઔષધ બળે બધો જ ધુમાડો ઇન્હેલ કરી શકું, એમ વધારે ખર્ચો ના થાય ને પૈસા બગડે નહીં. એટલે કે સ્વામી એમ કહીને એમને ખિસ્સામાંથી સિગરેટ કાઢી ડોક્ટર સાહેબ હાથમાં આપી કે સ્વામી જો આ સિગરેટ છે, અંદર ટબેકો છે જ નહીં, આ મને પેલા એમને જ બનાવી આપી છે વૈદ્ય જ. અને મને કીધું છે કે રોજ, અત્યારે ચોમાસું હોય તો તમારે રોજ અથવા તો શિયાળો ઉનાળો હોય તો જયારે તકલીફ જેવું લાગે ત્યારે એક સિગરેટ તમારે સ્મોક કરી લેવી, એટલે ધુમાડા અંદર જાય તો ધુમાડાથી મારા ફેફસાનો ભેજ છે ને એ ડ્રાય થઈ જાય છે, એટલે મને એકદમ આમ સ્વસ્થતા અનુભવાય છે. એ આ છે. હવે બોલો શું વાત, વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈ અને શું નીકળ્યું? એ તો સ્પષ્ટ જોયું કે નહીં, આપણે એને સિગરેટ પીતા જોયા અને શું નીકળે? આ પ્રસંગ પરથી ડોક્ટર સ્વામી ઘણી વખત કહે છે કે કોઈક વખત આપણે સ્પષ્ટ જોઈએ, આપણી જ આંખે સ્પષ્ટ કે આ વ્યક્તિ ખોટું કરે છે, તો પણ એ વ્યક્તિ નિર્દોષ હોવાની શક્યતા છે. ગીવ અ ચાન્સ ટુ યોર થોટ, સેકન્ડ થોટ રાધર. બીજો વિચાર આવવાની તક તો તમે તમારા મનને આપવી પડે, અથવા તો મનને થોડીક વાર દબાઈ રાખવું પડે કે આ વ્યક્તિ કદાચ નિર્દોષ હોઈ શકે. ડોક્ટર સ્વામી કહે છે કે આપણે જો તપાસ ના કરી હોત તો આપણા મનમાં કાયમ એમ રહેત ને. આ તો ડોક્ટર સ્વામી જેવા વિવેકી પુરુષને આમ સ્પષ્ટતા કરી લે અને સંપૂર્ણ જાણ્યા વગર કઈ જગ્યાએ વાત ના કરે. આપણે જેવા જોયું હોત તો બિચારા આખી જિંદગી એની સિગરેટની ઇમેજ આપણા મનમાં રહી જાત, આખી જિંદગી. અને કોઈ વખત હસતા હસતા પૂછી લે પછી સિગરેટ છોડી કે નહીં, લે તો છોડે જ મરે, આ સિગરેટ છોડે તો મરે એવું છે અને બિચારાને એવું થઈ જાય. એટલે સ્પષ્ટ આવી વાસ્તવિક પરિસ્થિતિ હોય તો પણ એ વ્યક્તિ નિર્દોષ હોવાની શક્યતા છે. આ એક મનમાં કાયમ માટે દ્રઢ કરી રાખવું. નહીં તો મહારાજને તો આ પ્રવૃત્તિ જરાય ગમતી નથી. શ્રીજી મહારાજ ડઝન્ટ લાઇક ઇટ. 273 માંથી 70 વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્તનો અવગુણ ના લેવો. કેટલી ઇમ્પોર્ટન્ટ વાત હશે. 273 વચનામૃત છે, એમાંથી 70 વચનામૃત 70 મહારાજે સ્પષ્ટ કીધું છે કે ભગવાનના ભક્તનો અવગુણ ન જો. મહારાજને એટલું જ કહેવું છે ગમે તેવો છે તો એ મારો છે, તારે જોડ શું માથાકૂટ છે? અને કોઈનું કલ્યાણ તો ક્યાં આપણે માથે રાખ્યું નથી, એની કોઈ બીજી જવાબદારી તો આપણે છે નહીં. એની ભક્તિ કરે છે, એની સેવા કરે છે, જેની જેવી શ્રદ્ધા એ પ્રમાણે સેવા ભક્તિ કરે છે. આપણે આપણો વિચાર કરો કે 5 વર્ષ પહેલા આપણે કેવા હતા, 10 વર્ષ પહેલા આપણે કેવા હતા, આપણે સત્સંગમાં ના આવે ત્યારે કેવા હતા, સત્સંગમાં શરૂઆતમાં આવે ત્યારે આપણે કેવા હતા. એવું હજી એનું હજી 2nd ગ્રેડમાં છે, 5th ગ્રેડમાં છે. આપણે કોલેજમાં આવી ગયા એટલે કઈ સ્કૂલના છોકરાઓનો અવગુણ લેવો એવું કોણે કહ્યું? કારણ તું તો હજી 5મામાં જ ભણસ, પણ ભાઈ એ 5મા ધોરણમાં એ એવડો જ છે હજી. તું એક દિવસ 5મા ધોરણમાં નતો, તું કોલેજમાં આવી ગયો એટલે કે એમ આપણે રવિવારની સભા નિયમિત ભરતા થયા, એ બધું ધીમે ધીમે આપણને દ્રઢતા થતી ગઈ. એટલે આ વસ્તુનો, આ વિચારનો હંમેશા આપણે અંતરમાં દ્રઢાવ રાખવો જોઈએ કે ભગવાનના ભક્તનો અવગુણ કોઈ દિવસ લેવો નહીં, કારણ કે મહારાજને નથી ગમતું. અને મહારાજને ક્યાં સુધી નથી ગમતું? મહારાજના વખતમાં એક નંદ પરમહંસ હતા, સુજજ્ઞાનંદ સ્વામી. ખૂબ સેવા ભક્તિ એમના જીવનકાળ દરમિયાન કરી, નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધું જ દ્રઢ હતું. લગભગ 100 વર્ષની ઉંમર થઈ પણ મહારાજ એમને ધામમાં ના લઈ જાય. એમની સાથેના બધા જ સંતો હરિભક્તો બધા ધામમાં ગયેલા અને મહારાજ બધાને દર્શન આપી આપીને ધામમાં લઈ જતા હતા. એ બધી વાત પણ એમને ગઢડે, એટલે ગઢડાએ રહેતા હતા ત્યાં ખબર પડતી કે આજે આ ધામમાં ગયા. એટલે આવી રીતે એમને એક સમાચાર આવતા જાય, મનમાં એમ થાય કે મહારાજ મને કેમ ધામમાં નથી લઈ જતા? કારણ કે 100 વર્ષની ઉંમર એટલે બીજી કોઈ દૈહિક ક્રિયા તો થઈ શકે નહીં, કોઈની ઉપર આધારિત રહેવું પડે સંપૂર્ણ પોતાની દૈહિક ક્રિયા અથવા દિનચર્યા માટે. અને એના સત્સંગમાં એમના પછીની પેઢી બધી સત્સંગ પ્રવૃત્તિ સેવા ભક્તિમાં એક્ટિવ અને જોડાયેલા હોય,
એટલે પછી એને એમ થાય કે હવે બધા સેવા કરે છે ને હવે અમારી પેઢીને તો કોઈ રહ્યા નહીં, એટલે સહેજે માણસને થોડું એકલાપણું લાગે, એટલે મનમાં થોડુંક દુઃખ રહ્યા કરે. એટલે રોજ મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ મારી ખામી શું છે, મને અંતરમાં ખોટ શું છે, નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના ક્યાંય મને ખોટ નથી લાગતી, તો મને તમે કેમ ધામમાં નથી લઈ જતા. રોજ પ્રાર્થના કરે. એક દિવસ તો ખરેખર આમ અંતરથી પ્રાર્થના થઈ હશે, ત્યારે શ્રીજી મહારાજ એમની પ્રાર્થના સાંભળી અને સીધું જ વડતાલ ગુણાતીયાન સ્વામીના ચૈત્રી પૂનમનો સમયો કરવા ગયેલા, ત્યાં ટેલિપેથી મેસેજ મૂક્યો કે આ વખતે જરા ગઢડા થઈને જુનાગઢ જજો અને સૂર્યજ્ઞાનંદ સ્વામીનો કેસ જરા હેન્ડલ કરી લેજો એમ. એટલે ગુણાતીયાન સ્વામીએ પૂનમનો સમય પત્યો, 4-5 દિવસ થયા એટલે સેવક સંતને કહ્યું કે આપણે આ વખતે ગઢડા 2 દિવસ રોકાવાનું. સ્વામી કે ગઢડા શું કરવા? સ્વામી કે મોટું કામ છે. એટલે ગુણાતીયાન સ્વામી ત્યાં ગઢડા આવ્યા. સાંજે સંધ્યા આરતીના દર્શન કરીને સૂર્યજ્ઞાનંદ સ્વામીના ઓરડે ગયા. એ સૂતા હતા અને ગુણાતીયાન સ્વામી એમને આમ ચરણ સ્પર્શ કરીને પગે લાગ્યા, કારણ કે વૃદ્ધ વડીલ સંત, જૂના સંત, મહારાજના પરમહંસ. અને કે કોણ? સૂતા સૂતા બોલ્યા. એટલે ગુણાતીયાન સ્વામી હાથ જોડીને સામે ઉભા રહ્યા કે હું ગુણાતીતાનંદ. ઓહો, ગુણાતીતાનંદ તમે આવ્યા એમ કે આમ સફાળા પથારીમાંથી બેઠા થઈ ગયા. 100 વર્ષની મોટી ઉંમર, બહુ જ વૃદ્ધ હતા, એકદમ સફાળા બેઠા થઈ ગયા. અને ત્યાં ગુણાતીયાન સ્વામી ત્યાં પલંગ ઉપર એમની બાજુ બેસી ગયા, એકદમ ભેટી પડ્યા સ્વામીને. અને ભેટ્યા અને આમ છૂટા પડ્યા ત્યાં તો આંખમાં ધડધડ આંસુ જાય. ગુણાતીયાન સ્વામી કે કેમ રડો છો? ત્યારે એમણે ગુણાતીયાન સ્વામીને કહ્યું સ્વામી મારી ઉંમર થઈ ગઈ છે, મારી સાથેના બધા સંતો હરિભક્તોને મહારાજ ધામમાં લઈ ગયા છે, મને કોઈ અણસાર આપતા નથી મહારાજ, મહારાજના દર્શન નથી થતા, કોઈ એવો મહારાજ સંકેત નથી મોકલતા, અને મહારાજ મને ધામમાં લઈ જશે કે કેમ? મારામાં શું ખામી છે? તમે મને વાત કરો. ગુણાતીયાન સ્વામી કે અત્યારે તો મોડું થયું છે ને તમારે આરામનો સમય થયો છે, શયન આરતી પણ હમણાં થશે, તમે આરામ કરો અને પછી કાલે આપણે વાત કરશું. અને બીજે દિવસે શણગાર આરતી પૂરી થઈ અને ગુણાતીયાન સ્વામી સીધા જ સૂર્યજ્ઞાનંદ સ્વામીના ઓરડે ગયા. અને ત્યાં જઈને ગુણાતીયાન સ્વામી બેઠા. બંનેના સેવક સંતોને ગુણાતીયાન સ્વામી કીધું તમે લોકો બહાર જાઓ. બંને મોટા સદગુરુઓ એકલા બેઠા અને ગુણાતીયાન સ્વામી કીધું જો અમને શ્રીજી મહારાજે એટલે જ મોકલ્યા છે, એટલે જ અમે ગઢડા આવ્યા છીએ. એટલે સૂર્યજ્ઞાનંદ સ્વામી તો એકદમ હાથ જોડીને સ્વામી પાસે બેઠા કે સ્વામી મારા શું અંતરમાં ખામી રહે છે? ગુણાતીયાન સ્વામી કે જો તમારે નિયમ ધર્મ આજ્ઞા ઉપાસનામાં કાંઈ ખામી નથી. સૂર્યજ્ઞાન સ્વામી કે હું મહારાજને સર્વોપરી જાણું છું અને મેં એની જ વાતો સભામાં કરી છે. સ્વામી કે અમે જાણીએ છીએ, અમે તમારા મુખે મહારાજનું સર્વોપરી પણ ઘણી વખત સાંભળ્યું છે. તો કે સ્વામી ખામી ક્યાં રહી ગઈ? ગુણાતીયાન સ્વામી કે જો જ્યારે જુવાન અવસ્થા હતી અને સત્સંગમાં સેવા કરતા હતા અને મહારાજની દયાથી અને આચાર્યની દયાથી તમારે સત્તાના અધિકાર હતા, ત્યારે ઘણા બધા સંતો હરિભક્તોના મન દુભાવ્યા છે એ અત્યારે નડે છે. કે જ્યારે સેવાનો મુખ્ય અધિકાર હતો અને સેવા વિભાગમાં જ્યારે મુખ્ય નિર્ણય લેવાના હતા તે વખતે ઘણા બધાને તમે જેમ તેમ બોલી કાઢ્યું છે, ઘણા બધાના અપમાન કર્યા છે, ઘણા બધાના અંતર દુભાવ્યા છે. એ બધું અત્યારે આવીને નડે છે. ત્યારે એમ થયું કે હો સ્વામી અત્યારે એ બધું નડે છે? કે હા. તો કે સ્વામી હવે એનો ઉપાય? ગુણાતીયાન સ્વામી કે એક જણાને યાદ કરીને માફી માંગીને મનમાં ને મનમાં દંડવત કરો તો આ દોષથી છૂટાય એમ છે. કારણ કે ભગવાનના ભક્તના અવગુણ લીધા છે અને અપમાન કર્યા છે, એના પ્રત્યે કુભાવના રાખી છે, એના પ્રત્યે ખોટો વિચાર કર્યો છે, એ અત્યારે તમને અક્ષરધામમાં જવા માટે રોકે છે. હવે કેવી વાત કહેવાય? જેને આજ્ઞા ઉપાસના નિયમ ધર્મમાં કોઈ ખામી નહીં, આપણને બધું જ સર્વોપરી દેખાય, પણ અંતરમાં મનમાં જો આવું ચાલતું હોય અને પહેલા ચાલી ગયું હોય, અત્યારે તો કઈ એવી વાતે ના હોય એવી, પણ એ બધું નડે છે. તો કે સ્વામી મને તો બધું યાદ નથી. સ્વામી કે તમને યાદ નથી બરોબર, પણ જે તે સમયે આ ક્રિયા થઈ ગઈ એના અંતરમાં પાસ બેસી ગયા છે, એ અત્યારે નડે છે. તો કે સ્વામી હવે? સ્વામી કે બસ એક એકને યાદ કરીને માફી માંગો. કે સ્વામી મને તો બહુ યાદ નથી આવતું. ગુણાતીયાન સ્વામી કે તમને યાદ ના આવે તો પ્રયત્ન કરો અને બાકીનું અમે યાદ કરાવી દેશું. ગુણાતીયાન સ્વામી કે સ્વામી તમે તો બધા પ્રસંગે કદાચ હાજર પણ નહીં હો. સ્વામી કે ભલે અમે હાજર નથી, પણ અમને મહારાજની પ્રેરણા થઈ છે, એટલે મહારાજના પ્રતાપે એક એક પ્રસંગ અમે તમને યાદ કરાવશું. જો આ પ્રગટ સંતનો કેટલો બધો મહિમા છે. એ ફાઇનલ બેરિયર તોડવું, એ ગમે તેવી આપણી જીવની કક્ષા હોય તો એ અંતિમ બેરિયર, જે 7મો કોઠો વિંધવો, એ તો ગુણાતીત સંતનો જો સાથ હોય અંત સમયે તો એ જ તોડાવી શકે. બાકી તો ખબર ના હોય કે આ કેવી રીતે તૂટે.
પછી એમને ઘણા બધા પ્રસંગો યાદ કર્યા અને મનોમન માફી માંગી કે બસ સ્વામી, હવે બીજા તો મને કોઈ યાદ નથી આવતા. સ્વામી કે હવે હું યાદ કરાવું કે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા જયારે અમદાવાદમાં થઈ અને તમે જયારે ભંડારની સેવામાં હતા અને જયારે સીધું ખૂટ્યું અને પેલા બે હરિભક્તો તમારી પાસે સીધું લેવા માટે આવ્યા ત્યારે તમે શું બોલેલા? સ્વામી મને તો બહુ યાદ નથી. સ્વામી કે આવું બોલેલા? એમ કે ગુણાતીયન સ્વામી બે વાક્ય બોલ્યા કે હા સ્વામી એવું બોલેલો. હા સ્વામી કે બે હરિભક્તની માફી માંગો. કે સ્વામી બે હરિભક્તો અત્યારે પૃથ્વી ઉપર હયાત નથી. કે સ્વામી કે ભલે હયાત નથી પણ મનમાં ને મનમાં એમને યાદ રાખીને એમને દંડવત કરો. ગુણાતીયન સ્વામીને આમ સામે આમ જોઈને હાથ જોડીને આંખ બંધ કરીને એમને બંને હરિભક્તોને દંડવત કર્યા. સ્વામી કે વડતાલમાં પુષ્પોદલ ઉત્સવ થયો અને તે વખતે બધો રંગ તમે તૈયાર કરતા હતા ત્યારે પેલું એક રંગનું કળાયું પેલા હરિભક્તથી ઢોળાઈ ગયું, પેલા સંતથી ઉચકતા ઢોળાઈ ગયું. ત્યારે તમે પેલા સંતને શું બોલેલા? સ્વામી મને બહુ યાદ નથી શું બોલેલો. સ્વામી કે આવું બોલેલા? તો કે હા આવું બોલી ગયેલો. સ્વામી કે માફી માંગો એની. એમ કહીને ગુણાતીયન સ્વામીએ કેટલા બધા સંતો હરિભક્તોના પ્રસંગો યાદ કરીને સુજ્ઞાનંદ સ્વામીને માફી મંગાવડાવી. અને છેલ્લે છેક બપોરે જમવાનો સમય થયો ત્યાં સુધી, આ તો મેરેથોન 4-5 કલાક સેશન ચાલ્યું. હસવા જેવી વાત નથી, બહુ સિરિયસ વાત છે. આમ લાગે આપણને સામાન્ય, આપણે એમ થાય કે આપણે બોલી ગયા કોઈના વિશે કે આવો છે યાર, નકામો છે, મંદિરમાં આમ આવે છે, એવું બોલી ગયા. પણ એની ઇફેક્ટ કેવી છે? ભલે આપણે બોલીને ભૂલી ગયા પણ આ પાસ અંતરમાં ઘૂસી ગયો એ મહારાજને પસંદ નથી. અને એમ કરીને 4-5 કલાક બપોરે જમવાનો સમય થયો ત્યાં સુધી બધું ચાલ્યું. અને છેલ્લે ગુણાતીયન સ્વામી કે હવે તમારું અંતર ચોખ્ખું થઈ ગયું છે, હવે કોઈ હરિભક્ત પ્રત્યે તમને અભાવ ગુણ અંતરમાં રહ્યો નથી. અરે જે પાસ અંતરમાં બેઠેલા એ બધા જ મહારાજની દયાથી હવે ચોખ્ખા થઈ ગયા. સ્વામી કે આજે ચોથ થઈ છે, એકાદશીના દિવસે બપોરે રાજભોગ આરતી પછી મહારાજ તમને ધામમાં તેડી જશે. એકદમ આમ ગળગળા થઈ ગયા કે સ્વામી ખરેખર? સ્વામી કે અમે આશીર્વાદ આપીએ છીએ અને અમે વચન આપીએ છીએ. બહુ જ રાજી થયા અને સુજ્ઞાનંદ સ્વામી તો એકદમ પથારીમાંથી સફાળા બેઠા થઈ ગયા અને પથારીમાંથી પલંગ ઉપરથી નીચે ઉતરી અને ગુણાતીયન સ્વામીને પગ પકડી દીધા કે હો સ્વામી, તમે અંતર ચોખ્ખું કર્યું અને જો તમે ના આવ્યા હોત તો મારે તો બીજો જન્મ થઈ જાત. સ્વામી કે તમારી વાત સાચી છે, જો મહારાજની પ્રેરણા અમને ન થઈ હોત અને અમને મહારાજ અહીંયા ન મોકલ્યા હોત તો એ હરિભક્તોના દાસ થવા માટે બીજો જન્મ તમારે લેવો પડત. એના એ જ સંતો હરિભક્તોનો દાસ ભાવે તમારે કોઈક પ્રસંગે સેવા કરવી પડત, એની માટે તમારે બીજો જન્મ લેવો પડત. આવું ગુણાતીયન સ્વામી બોલ્યા અને પછી તો સુજ્ઞાનંદ સ્વામી બહુ જ રડ્યા અને સ્વામીને ભેટી પડ્યા. સ્વામી કે હવે અમે સાંજે જઈએ છીએ. કે ના સ્વામી તમે રોકાવ. સ્વામી કે અમારે તો ત્યાં જુનાગઢ કામ છે, બીજું અમારે નીકળવું છે, પણ અમે મહારાજને પ્રાર્થના કરી છે કે એકાદશીના દિવસે બપોરે રાજભોગ આરતી પછી તમને ધામમાં લેવા માટે આવશે. અને એવી રીતે પછી ગુણાતીયન સ્વામી તો જુનાગઢ ચાલ્યા, પણ આ બાજુ એકાદશીના દિવસે બપોરે રાજભોગ આરતીના દર્શન એમને ઈચ્છા હતી એટલે સેવક સંતો એમને ગઢડા મંદિર ઉપર લઈ ગયા. 101 વર્ષની ઉંમર અને પછી રાજભોગમાંથી નીચે આવ્યા. રાજભોગ આરતીમાં જ મહારાજ એમને દર્શન દીધા, એકદમ આમ હસ્તી મૂર્તિ. મહારાજ કહે છે હવે અમે તૈયાર રહો, હમણાં બપોરે 12 વાગે તમને લેવા માટે આવ્યા છીએ. અને એ દિવસે પછી બપોરે 12 વાગે સુજ્ઞાનંદ સ્વામી ધામમાં ગયા. જો આવો પ્રસંગ થઈ જાય એટલે અભાવ ગુણની પ્રવૃત્તિ છે કેટલી હાનિકારક અને કઈ કક્ષા સુધી આપણને હાનિ પહોંચાડી શકે છે એ આપણને આ પ્રસંગ પરથી ખબર પડે. મેં કીધું ને એમ આપણને બધાને સાહજિક એમ થઈ જાય કે હવે આપણે એમ કહી દીધું, બોલી ગયા, પણ એની પાછળથી એમાં આટલું બધું પરિણામ ભયંકર આવતું હોય છે. હકીકત હોય ઘણી વખત, સાચી વાત હોય અને ઘણી વખત આપણે થઈ પણ જાય, પણ અમુક વખત તો સાવ ખોટી વાત હોય, આપણું જ અહમ મમત્વ ઘસાણું હોય, આપણો જ અહમ એ પેલા વ્યક્તિ સાચવી ના શકી હોય એટલે વ્યક્તિ ખોટી થઈ જાય. શ્રીજી મહારાજે આ વાત લોયાના 16મા વચનામૃતમાં કરી છે. મહારાજ કે કોઈ વ્યક્તિમાં 99 ગુણ હોય, કેટલા? 99 ગુણ હોય અને એક કદાચ જેવો તેવો અવગુણ હોય, પણ જો એ વ્યક્તિ પોતાને માન ન આપતી હોય, કેમ છો જય સ્વામિનારાયણ એવું સામેથી ન કહેતી હોય, ખાલી આટલું જો, તો એના 99 ગુણ બાજુ પર મૂકી અને જેવો તેવો અવગુણ મોટો કરે. આ મહારાજે લખ્યું છે લોયાના 16મા વચનામૃતમાં. અને સામે શું લખ્યું કે જે વ્યક્તિ પોતાને માન આપતી હોય, માન એટલે કે એમ કે બહુ એની રોજ આરતી ના ઉતારતા હોય, હાર ના પહેરાવતા હોય, એ માનની વાત નથી, ખાલી આમ પ્રેમથી બોલાવતા ચલાવતા હોય, મિત્ર ભાવ રાખતા હોય, એટલું જ મહારાજને કહેવું છે. તો એ વ્યક્તિનો 99 અવગુણ હોય એનામાં અને એક સામાન્ય ગુણ હોય, બાકી બધી રીતે ખરાબ હોય, તો એનો પક્ષ રાખે સત્સંગમાં.
તો એ બધાની વચ્ચે કે ના તમે કહો છો પણ હું જાણું છું ને એ વ્યક્તિને બહુ વ્યવસ્થિત છે. હવે ખાલી પાર્કિંગમાં 2 જણા દર્શનનો સમય ભેગો છે, સવારે 9 વાગ્યાનો જોબમાં જતા પહેલા એમાં 2 ભેગા થઈ જાય છે, પેલો હાથ ઊંચો કરે છે ખાલી જય સ્વાણ કરવા માટે. આટલામાં તો એ વ્યક્તિ ખૂબ સારો થઈ જાય છે આપણી માટે. આમ બીજી રીતે સારો નહીં, એમ વ્યવહારની દ્રષ્ટિએ સારો નહીં. કોઈક દાડો $25 આપવાનું થાય તો ઉપાધિ પાછી, એમ નહીં. પણ સત્સંગમાં કોઈક વ્યક્તિ જે આપણો વિરોધી હોય, જો એના વિશે વાત કરે તો તરત એનો પક્ષ લેવાય કે ના એ વ્યક્તિ સારો છે, હું તો રોજ મળું છું ભાઈ, રોજ અમારે જસવાન થાય સારો. કેમનો તે સારો માની લીધો? તારે કોઈ ભેળવો વ્યવહાર તો તે કર્યો નથી, ભેગી સેવા તો કરી નથી, એના સ્વભાવ પ્રકૃતિ હજી પરિચયમાં આવ્યો નથી, ખાલી હાથ ઊંચો કરે પાર્કિંગમાં એમાં સારો. પણ એ સારો થઈ જાય. મારે જે લોયાના 16માં વચનાવતમાં લખ્યું છે. અને સામે કોઈ વ્યક્તિ ખાલી આટલું ન કરતી હોય એમાં તો બહુ માની છે. આપણે આ સામેથી બોલીએ તો બોલાવતોય નથી. હવે કદાચ હવે કોઈક દાડો એના વિચારમાં હશે, કંઈક બીજું ત્રીજું હશે, પણ આખું જીવન આપણે કોઈનું જોઈ શકતા નથી કે ભાઈ ઓવરઓલ એ માણસનું જો કેવું છે. એક મારી સાથે કદાચ વ્યવહારમાં તકલીફ છે, પણ આમ ઓવરઓલ કેવું, એ દ્રષ્ટિકોણ પણ રાખીએ તો પણ આપણને એનો ગુણ આવ્યા કરે. તો કોઈ રીતે આપણા મંડળમાં સંપ તૂટે નહીં. એટલે અભાવ ગુણની પ્રવૃત્તિ છે એ મુખ્ય હાનિકારક છે, અને એનાથી આ સંપ તૂટતો હોય છે. એટલે હંમેશા આપણે એનું જાણપણું રાખવું કે એ પ્રવૃત્તિ આપણે ન કરીએ. અને શું કારણથી બહુધા આપણને અવગુણ આવે છે, તો મહારાજે વચનામૃતમાં લખ્યું, કારણ કે આ કારણો પણ આપણે જાણી રાખવા પડે. જેને લઈને અવગુણ આવે છે ને એ અવગુણને લઈને પછી આપણો સંપ તૂટે છે. તેના કારણ શું છે? તો એક કારણ શ્રીજી મહારાજે કાર્યાણીના 3જા વચનામૃતમાં આપ્યું છે કે બહુધા તો અવગુણ છે ને એ બાહ્ય દેખાવમાંથી આવે છે. એટલે કે આમ બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, કોઈ વ્યક્તિની આમ ક્રિયા પ્રકૃતિ આપણને અનુકૂળ ન આવતી હોય એટલે આપણને એનો અવગુણ આવે કે આ વ્યક્તિ આવો. અને ઉપરની પ્રકૃતિથી જ આપણે એનો અંદાજ બાંધી લઈએ છીએ, સર્ટિફિકેટ આપી દઈએ છીએ. સર્ટિફિકેટ તો બધાના નામ સાથે આપણે તૈયાર જ છે, સહી કરવાની જ બાકી છે. કોણ કેવો છે બધું જ આપણને ખબર, તરત સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવાનું કે આવો. અને હું કહું છું મને અનુભવ છે ને એ આવો જ. પેલો કે ના આમ તો સારો, તું નથી જાણતો ને, તને કેવા સત્સંગમાં? તો કે 5 વર્ષ. હું 10 વર્ષથી છું, મને નથી ખબર. લો પતી ગયું. સારું ભાઈ, 10 વર્ષમાં તે આટલું કર્યું, 10 વર્ષમાં આટલી રવિ સભા ભરીને આટલી સેવા કરીને તે આટલું કર્યું. શું તે જાણ્યા લોકોને? ગુડ, ફાઇન. અને એ પાસે જાણે એટલે બી સાઈડ જ જાણી. હા, બી સાઈડમાં જ જાણવા સંબંધની વાત આવે છે ને, બાકી એ સાઈડમાં તો આપણે ક્યાં રસ છે? કોઈની સારી વાતમાં તો હોય એ તો છે, તરત વાત કાપી નાખે. કોઈ એમ કે આ બહુ સારું, હા છે, સેવા કરે છે, પતી ગયું. એમાં તરત કટ શોર્ટ. અને કોઈ એમ કે આવો છે, એ તો તને તો આટલી જ ખબર છે ને, લો સારું તો ઉમેરી આપ થોડું. એટલે એની પાસે થોડી ઇન્ફોર્મેશન વધારે છે એ સંબંધી, ઉમેરી આપ થોડું. એટલે એમાં તરત આપણે બેંક એકાઉન્ટ શેર કરી લઈએ તરત જ. એટલે બહુધા બાહ્ય પ્રકૃતિથી કાર્યનું 3જું વચનામૃત. લોયાના 8મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને માન હોય એને અન્યનો અવગુણ આવશે જ. આ સિદ્ધાંત મૂકી દીધો મહારાજે. તો આ 2 મોટા કારણ શ્રીજી મહારાજે બતાવ્યા છે, પણ સામેના પરિણામ કેટલા ભયંકર આવે છે. મહારાજે પ્રથમના 35મા વચનામૃતમાં કહ્યું છે કે જે વ્યક્તિ ભગવાનના ભક્તના અવગુણ લેતો હોય એની બુદ્ધિ આસુરી થઈ જાય છે. મધ્યના 11મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. કુટુંબે સહિત, મામા માસી, ફોઈ ફઈબા, કાકા ભત્રીજા સહિત અધર્મ આવીને અંતરમાં નિવાસ કરે. તમે આમ 2-3 દિવસનું ટ્રાવેલિંગ ને બધા ટૂર ને પિકનિક કરીને આવ્યા હોય, ખૂબ થાકી ગયા હોય, અને રાત્રે મોડે આવો 11-12 વાગે ઘરે, અને બીજ દિવસથી જોબ શરૂ થવાનું હોય, અને સાંજે આટલા મોડા તમે આવ્યા હો, બધાના મનમાં એમ હોય ફેમિલી મેમ્બર્સમાં કે સુઈ જ જવું છે, બહુ થાકી ગયા હોય બધા. અને બરોબર તમે તમારા રૂમનો પેલા તમારા ઘરનો આમ દરવાજો ખોલતા હો, અને તે વખતે પાડોશી કારી આવીને તમને એમ કે સાંજે છે ને મેં એક સાપને અંદર જતા જોયેલો અહીંથી. કાર્યક્રમ પૂરો. થાક બધાને છે, તકલીફ બધાને છે, બધાને સુઈ જવું છે, પણ પેલો સાપની વાત આવી એટલે ત્યારે તો ચાવી ખોલી અંદર જાય કોણ? પ્રશ્ન ત્યારથી શરૂ થાય. અને કદાચ કોઈક હિંમતથી આમ બાજુવાળા કંઈક ટોર્ચ બેટરી આપે ને કંઈક તમે અંદર શરૂઆત કરો, તમારી પાસે તમે શરૂઆત જાઓ. પણ આખી રાત કોઈ સુઈ શકે? શું થાય? આખી રાત બધા ફેરા કરે, પેલું ટેબલ ફેરવે, ખુરશી ફેરવે, કાર્પેટ ઊંચી કરે, કારણ કે પેલો તો ક્યાં ગયો કોને ખબર. અને બધી જગ્યાએ પેલો ડામચ્યો આખું આમ ફેરવે, ના તો આમ ફેરવે, ના આમ, કેટલી તકલીફ ઉભી થાય. ખાલી એક સમાચાર મળે કે સાપ અંદર જતા જોયેલો. મહારાજ શું કે છે
કુટુંબે સહિત અધર્મ નિવાસ કરે. એક સાપ નહીં, 25 સાપ અંદર જતા જોયા ને 25 સાપ અંદર હોય તો ઉપાધિને પાર નહીં, તો બાણું જ ના ખોલાય. તો બાણું ખોલે ને સીધો સામે આવે તો કુટુંબે સહિત અધર્મ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા એક્સેટ્રા 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 બધું જ અંદર આવી નિવાસ કરે. પછી કોઈ દિવસ ભક્તિ કરી શકે, સેવા કરી શકે, ભગવાનના ભક્તનો મહિમા સમજી શકે, સત્સંગમાં જ ના રહી શકે. એટલે મહારાજ કહે છે કે અભાવ ગુણની પ્રવૃત્તિ આટલી ભયંકર છે અને એનો એક જ ઉપાય આ છે કે હંમેશા આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખવી, સવડું લેવું. બધા સારા છે. સ્વામીના પ્રસાદીના શબ્દો છે બાપાના. સ્વામી કે સત્સંગમાં બધા આવે છે, બધા સારા છે, બધા સાચા છે, બધા દિવ્ય છે, બધા ભગવાનના ભક્તો છે અને બધા પોતાની શ્રદ્ધા ભક્તિ પ્રમાણે, સેવા ભક્તિ શ્રદ્ધા પ્રમાણે કર્યા કરે છે. તો એમ સવડું જ લેવું. જેમ યોગીજી મહારાજને કેમ બધી વાત સવડી આવતી હતી, અને અમુક વખતે તો એવા બોગસ રીઝન પુટ ફોરવર્ડ કરે ને તો આપણને એમ થાય કે પણ એમને પોઝિટિવ દ્રષ્ટિ હતી. યોગીજી મહારાજને એક હરિભક્ત કે સ્વામી શનિવાર બહુ ખરાબ. હવે એને કોણ જાણે શનિવાર જોડે શું વેર હશે પેલાને, કે શનિવાર બહુ ખરાબ. અહીં તો તમારે 5 day વીક હોય એટલે શનિ રવિ તો બે તમારે ઓફ હોય, પણ ત્યાં દેશમાં તો સેટરડે હાફ ડે હોય. એટલે બપોર સુધી લોકો કામ કરતા હોય, બપોર પછી ફ્રી હોય. એટલે કે સ્વામી શનિવારે છે ને એવું છે ને આખો દિવસ જોબ ના હોય તો કે જોબનું કામ ના થાય, અને રવિવારની જેમ જો આખો દિવસ રજા હોય તો કંઈક બીજું પ્લાનિંગ ઘરનું ને બીજું કામ કરી શકે. પણ અડધું ઓફિસનું ને અડધું પછી બપોર પછી શું કરવું ને 2 વાગ્યા પછી એ પ્રશ્ન થાય શનિવારે. શનિવાર બરોબર નહીં કે યોગીજી મહારાજ કે ગુરુ શનિવાર જેવો તો આખા અઠવાડિયામાં દિવસ જ નહીં. તો પેલા સામે પૂછ્યું કેમ, તો પેલા યોગીજી મહારાજને પૂછ્યું કેમ. યોગીજી મહારાજ કે ગુરુ આપણી રવિવારની સભા ક્યારે થાય, રવિ સભા ક્યારે થાય. તો પેલા કે રવિવાર જ થાય ને, રવિ સભા રવિવાર થાય. કે ગુરુ રવિવારે હરિભક્તોને રવિ સભાની યાદી આપવી હોય તો કાર્યકર હરિભક્તને મળે ક્યારે, તો કીધું આગલા દિવસે શનિવારે ફોલોઅપ કરે. ગુરુ શનિવારે કાર્યકરો અને હરિભક્તો એકબીજા સાથે વાતો કરે, એકબીજાને મળે, એટલે આખા અઠવાડિયામાં શનિવાર જેવો તો દિવસ જ નહીં. એટલે એવું શોધી કાઢ્યું એમણે તરત. પોઝિટિવ દ્રષ્ટિ હોય તો માણસ કેવું શોધી શકે છે. એટલે હમણાં આપણે જેમ એક્સરસાઇઝ કરીએ એમ કે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીએ, અને છે જે વસ્તુ હકીકત એમાં ખોટું નથી. કદાચ ગુણગ્રાહક દ્રષ્ટિ સુધી ના પહોંચી શકીએ તો ખાલી એવું એક વલણ રાખીએ કે માણસ ગમે તે વાસ્તવિક પરિસ્થિતિ સર્જાણીમાં નિર્દોષ હોઈ શકવાની શક્યતા છે, એના ઇન્ટેન્શન્સ ક્લિયર હોવાની શક્યતા છે, એના ઇન્ટેન્શન્સ એકદમ ઇનોસન્ટ હોવાની પૂર્ણ શક્યતાઓ છે. તો એક દ્રષ્ટિકોણ રાખીને પછી એનાથી આગળ જે આપણને મહારાજ સ્વામીએ શીખવાડ્યું છે એમ કે હંમેશા ગુણગ્રાહક દ્રષ્ટિ રાખવી કે બધા સાચા છે, સારા છે. સાંઈ બાપાનું બહુ સરસ વાક્ય છે કે બધા સારા છે, બધા સાચા છે, બધા દિવ્ય છે, બધા ભગવાનના ભક્તો છે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે સેવા ભક્તિ કરે છે. એમ સવડો દ્રષ્ટિકોણ રાખીએ તો આપણને હંમેશા આનંદ આવ્યા કરે અને ઉત્સાહ રહ્યા કરે. બાકી તો આ બધી વાસ્તવિક પરિસ્થિતિ સર્જાવાની. A man is just 10% of what happens with him and 90% how he takes it. 10% આપણે જે વાસ્તવિક બને છે એ તો આપણે 10% છે. 90% તો આપણે વાસ્તવિક પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છે, કયા દ્રષ્ટિકોણથી આપણે સ્વીકારીએ છીએ એની પર આધારિત છે. અને અભાવ ગુણમાં જો કોઈએ આપણા વિશે વાત કરી તો સમજવાનું કે આવી પરિસ્થિતિ તો સત્સંગમાં બનવાની છે. એ પણ એક સમજી રાખવાનું, એ થવાનું જ. એ ઘણી વખત આપણે નિર્દોષ હોઈએ તો આપણી વાત થાય ને આપણા વિશે ખોટી ચિત્ર ઊભું થાય, તે સમજવાનું. કરતા હરતા મહારાજ સ્વામી જે આપણને ભ્રમરૂપ કરવા માટે કરે છે. એટલે આવી બધી પરિસ્થિતિ છે ને એ ઇનએવિટેબલ છે. ઓલ ધીસ સર્કમસ્ટાન્સીસ આર ઇનએવિટેબલ, બનશે જ. બટ ટુ વરી ઇઝ ઓપ્શનલ. એની ચિંતા કરવી, મૂંઝાવું એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. એ શાંતિથી તો પણ જીવી શકે છે. તો આવી રીતે આપણે શ્રદ્ધાથી હંમેશા સવડી દ્રષ્ટિ રાખી અને ભગવાનના ભક્તોનો હંમેશા ગુણ જ લેવો, તેનાથી બહુ જ મોટું કાર્ય થતું હોય છે. હંમેશા સંતો ભક્તો આવો સવડો દ્રષ્ટિકોણ રાખ્યો છે, તેનાથી કામ થયું છે. છેલ્લો એક પ્રસંગ કહું કે મુક્તાનંદ સ્વામી એ પોતે વૃદ્ધાવસ્થામાં હતા તે વખતે હરિચૈત્રમૃત સાગર ગ્રંથ બધો લખતા હતા. એમના સેવક સંત હતા, એ બધી એમને રસોઈને બધું કરી આપે ને અંગત ક્રિયામાં બધી મદદરૂપ થતા હતા. અનોપમાનંદ સ્વામી હતું એમનું નામ. તો એ કોઈક વખત આમ ઉતાવળમાં હશે, થોડું પેલું થયું હશે, એટલે આમ ખીચડીને સાફ નહીં થયું હોય, એટલે ઘણી વખત કાંકરીને એવું બધું આવી જાય. નિત્યાનંદ સ્વામી એક વખત એમના ઓરડે બેસવા માટે આવ્યા. તે વખતે મુક્તાનંદ સ્વામી જમતા હતા, એટલે સહેજે મુક્તાનંદ સ્વામી કીધું કે સ્વામી તમે જાઓ, મહારાજ તો ધામમાં ગયેલા, વર્ષો થઈ ગયેલા. આ બાજુ બંને આ મોટા સદગુરુઓની ઉંમર પણ ઘણી થઈ ગયેલી. એટલે મુક્તાનંદ સ્વામી કીધું એટલે સહેજે નિત્યાનંદ સ્વામી પણ જમવા બેઠા. પહેલો જ કોળિયો મોઢામાં નાખ્યો અને આમ કાંકરી આવી, એટલે સહેજે આમ આપણે થૂકી નાખીએ. નિત્યાનંદ સ્વામી તો આમ બહાર ઉભા થઈને થૂકી નાખ્યો, કારણ કે કાંકરી અંદર હતી.
અને પછી એમણે કીધું સ્વામી તમે આ ખીચડી જમો છો એમ કરીને મુક્તાનંદ સ્વામીના પત્તરમાંથી એમણે ખીચડી બહાર કઢાવી લીધી. એ પેલા સેવક સંતને બોલાયા કે ભાઈ તું ધ્યાન નથી રાખતો, આ ખીચડી બરોબર તું સાફ નથી કરતો. આટલું બોલ્યા અને મુક્તાનંદ સ્વામી તરત નિત્યાનંદ સ્વામીનો હાથ પકડી લીધો. અને મુક્તાનંદ સ્વામી કે સ્વામી એમાં એનો વાંક નથી, મારી સાથે રહીને એક ક્રિયા બરોબર કરી નથી શકતો, મારી સાથે રહીને સુધરે નહીં, એમાં મારો વાંક છે, એનો વાંક નથી. હવે આદર્શ તો આપણા સંપ્રદાયનો કેટલો ઊંચો કહેવાય. આપણા સંપ્રદાયમાં આપણા નંદ સંતો અને એવા હરિભક્તો કઈ કક્ષાએ વર્ત્યા છે કે મારી સાથે રહ્યા, મારી સાથે છે, પણ કદાચ એનામાં સુધારો ન થયો તો એ મારો વાંક છે કે હું એને ના સુધારી શક્યો, એનો વાંક જ નથી. કઈ કક્ષા સુધી, કઈ હાઇટ ઉપર આપણા નંદ પરમહંસો વર્ત્યા છે પ્રેક્ટિકલી ઇન ધેર લાઈવ્સ, કઈ કક્ષા સુધી, તો એ આપણા સંપ્રદાયમાં આદર્શ છે, આપણી સંસ્થામાં એ આદર્શ છે. ભલે કદાચ એ કક્ષા સુધી આપણે પહોંચી ન શકીએ, પણ આપણે બધા પ્રત્યે આટલો ભાવ તો રાખો, હાથ જોડીને. ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય શું? બધા સારા છે, બધા સાચા છે, બધા દિવ્ય છે, બધા ભગવાનના ભક્તો છે અને પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે સેવા ભક્તિ કરે છે. બસ આ એક વાક્ય પ્રમુખ સ્વામી મહારાજનું ખૂબ પ્રસાદીનું આશીર્વાદ રૂપ, વરદાન રૂપ વાક્ય છે કે આપણને અભાવ ગુણનું ઝેર ચડે નહીં. તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણી હંમેશા આવી સવડી દ્રષ્ટિ. વિશ્વ વિખ્યાત ડિવાઇન ટચ ગ્રુપ